ઘડામાં શક્કરિયા શેકા. તો ચાલો આગળ જોઈએ કઈ રીતે શક્કરિયા શેકા. મારા દાદા અહીંયા ઘડો લઈને બેસી ગયા હતા અને એણે તો એવા શક્કરિયા શેકા, કારણ કે એને તો એક્સપિરિયન્સ હોય પહેલાંનો. જૂના જમાનામાં ઘડામાં જ શક્કરિયા શેકતા ને. તો એ મારા દાદા અને મારા ભાઈ છે ને એ રસકો લઈને આવ્યા હતા. તો રસકો નાખીને એને છે ને ઊંધો વાળતી તો ઘડાને એક નંબર. અને પછી મારા બાની લાકડા વીણતા ગયા અને દાદા છે ને સરખી રીતે ઢગલો કરતા ગયા. તો જો મસ્ત રીતે છે ને પેલા મારા હોગતાળા વીણી લીધા છે અને દાદા અહીંયા ઢગલો કરવાનું શરૂ કરી દીધું છે. ને મારા ભાઈ અહીંયા લાગી ગયો હતો અને દાદા છે ને લાકડા ઉપર લાકડા મૂકવા જ મીંડા છે. અને જો ફાઇનલી આપણું અહીંયા હળગવાનું શરૂ થઈ ગયું છે. હળગાઈ જ નાખ્યું. પહેલાં મેં હળગાવ્યું ને તો કોઈ માન્યું નહીં. પછી પપ્પાએ નિરાંતે હળગાવી નાખ્યું અને પછી હળગ્યું ને એટલે 1-1.5 કલાક થઈને પછી ઠેઠ બન્યું. એટલું હળગ્યું ને કે લાકડા નાખ્યા જ કરવા પડ્યા. અને પછી મસ્તનું વરાળથી બફાઈ ગયું અને ખાવાની તો એવી મજા આવી ને. પછી થઈ ગયું ને તો જુઓ કેવા મસ્તના લાગે છે. અને આપણે અહીંયા શક્કરિયા બનીને તૈયાર થઈ ગયા હતા અને પાથરીને આમ ખાવા બેસી ગયા. કોણે શક્કરિયા ખાધા છે કમેન્ટ કરી દેજો. અને છે ને આ વિડીયો શેર કરી દેજો એટલે કોઈને ખાવા હોય ને તો બનાવી ગયા ને આવું એક્સપિરિયન્સ કરી ગયા. જો જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.